સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ધૂળેટી ને હોળી બધા પર્વ વહી ગયા, બધાને ધામધૂમથી મનાવ્યું છે એવી આશા રાખીએ. અને ફટાફટ પહેલાં હાઈપ આપી દો. અને આપણે આગલા વિડીયોમાં વાત થઈ હતી કે ભાઈ ઇન્સ્ટાગ્રામ દ્વારા મેસેજ કરી શકો છો તમે, કારણ કે હમણાંથી હવે કોમેન્ટના જવાબ દેવામાં થોડોક ટાઈમ ઓછો રહે છે, એટલે જવાબ અપાતા નથી. એટલે જે આપણા હિતેશુ છે બધા, જેમને કદાચ વાતચીત કરવી હોય તો એ ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીએ કે આપણે BL વાળી બ્લોગ પેજ છે એમાં. અને ખાસ કહેવાનું હતું એ કે ભાઈ કોઈ પણ મેસેજ કરો તો એડ કરવી છે અમારે, કે પછી કંઈક પ્રમોશન કરાવવું છે, કે પછી કોઈ બી XYZ ટૂંકમાં એડ રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન કે ક્વેરી કરીએ નહીં, કારણ કે એડ આપણે કરતા નથી અને એવો કોઈ હમણાં વિચાર છે નહીં આપણો. એટલે જેમને વાતચીત કરવી છે એ રીતે અહીંયા આવવું હોય કે પછી કંઈક એડ્રેસ જોતું હોય તો એ રીતે મેસેજ કરી શકો છો. પપ્પાને ખબર અંતર પૂછવા હોય તો પણ. બાકી એડ રિલેટેડ કે કોઈ ભાઈ પ્રમોશન કે એવા વ્યક્તિઓ એ હમણાં મેસેજ ન કરવો, કારણ કે આપણે એ કરતા નથી. અને બાકી તો આજે વાડી આવ્યા હતા એટલે આજનો માહોલ કંઈક થોડોક અલગ હતો, કારણ કે પાણી આપણે જે તળાવમાં ભરાય છે એ થોડુંક જ રહ્યું છે, એટલે કેટલા બધા બતક હતા, બગલાઓ કેટલા બધા છે, અને મોટા પક્ષીઓ ઘણા બધા અલગ અલગ જાતના બધા પક્ષીઓ આજે દેખાણા. એટલે આજે તમારે એ પણ જોવાના છે. અને બાકી પપ્પા ને મમ્મી બે આવ્યા છે તો એ હવે પછી આગળની વાતચીત તમને વ્લોગમાં બતાવીએ. હવે ઘઉંમાં તો આ ઘઉંમાં તો પાણી પાવાનું પહેલાં જ બંધ કરી દીધું હતું. ઓલામાં લાસ્ટ પાણી પાઈ દીધું ને એમાં પણ બંધ કરી દીધું છે હવે. અને બાકી જે આપણે આંબાવાળી લાઈન છે, ઓલપા છેટેપાળા લાઈન છે આખી, ને આ 3 આંબાની લાઈન છે આ બાજુની. એટલે જ્યાં જ્યાં ઝાડની લાઈનો છે એને આપણે હવે પાણી પાવાનું કન્ટિન્યુ શરૂ રાખવાનું છે. અને બાકી સાફ સફાઈ બધી થઈ ગઈ છે, એટલે કાલે જ પાણી પાયું છે આપણે સુરેશભાઈ. અને બાકી હવે અમને જેમ ગાળો પડતો જાય એમ ક્યારેક ક્યારેક આવીને બધી લાઈનો પાઈ દે. હજી આપણે થોડોક સમય પપ્પાને ત્યાં જ રાખવા પડશે, કારણ કે અત્યાર સુધી ફિઝિયોથેરાપિસ્ટ એક ટાઈમ હતા અને એક ટાઈમ નાનો ભાઈ કરાવતો હતો. હવે 2 ટાઈમ ફિઝિયોથેરાપિસ્ટ કર્યા છે, એટલે ટૂંકમાં સમયગાળો આવવા જવાનો ઓછો રહે. એટલા માટે થઈને પછી હવે આવી શકીએ વાડીએ કે ટૂંકમાં બપોર ગાળે આવીએ એ રીતનું થાય છે. એટલે કોઈ ફિક્સ ટાઈમ નહીં રહે, કારણ કે હમણાં હવે 1-2 અઠવાડિયે આ રીતનું કરવું પડશે, એટલે જલ્દી રિકવરી આવે. જોકે રિકવરી તો છે જ તે ફાસ્ટ, પણ આપણે બને ત્યાં સુધી જે આ સમયગાળો હોય બધા ડૉક્ટર્સનું કહેવાનું એમ થાય છે કે ભાઈ 1-2 મહિના પૂરતું જે રિકવરીનો રેટ હોય એ વધારે હોય. એટલા માટે થઈને આપણે 2 ટાઈમ કસરતનું સ્ટાર્ટ કરી દીધું છે. અને બાકી જે આપણને અનુકૂળ પડે એમ અમુક વ્યક્તિઓએ જે સલાહ આપી હોય તો એની ઉપર અમલ કરીએ છીએ. એટલે રિકવરી ઘણી સારી છે અને આ બધાની પ્રાર્થના છે જ તે, એટલે એમાં તો કોઈ ચિંતા જેવી વાત છે નહીં. થોડોક સમય લાગશે પણ સરખું તો થઈ જ જશે.
જો આ બાજુ ભાઈ આવ્યા ત્યાં મમ્મી શાકભાજી ઉતારતા હતા. પાણી પાઈ દીધેલું છે એટલે થોડુંક વચ્ચે જવામાં કેવરાવે છે. એટલે એક જણું જાય એટલે વાંધો ન આવે. ને પાલક આપણે વચ્ચે હતી જે પાકી ગઈ હતી બધી વાઢી લીધી છે એટલે બીજો વાઢ આવશે. આ થોડીક છે એ અત્યારે લઈ લેવું એટલે ભાજીને જ્યુસ કરીને પીવરવા થાય. બાકી રીંગણા થોડાક દિવસમાં આવી જાય હવે નવા. ઓલપા તો છે થોડા ઘણા. ટમેટા તાજા એવા ઉતર્યા છે. થોડાક ઓલા પણ છે તો વન પક હાલે જ. બાકી અહીંથી આપણે તો ધાણી વાટી લીધી, સગરોએ વાટી લીધો એટલે અને લસણમાં કાંઈ વાંધો નથી, કાંઈ કવા નથી આવ્યો. બધું લસણ સારું છે. એકાદો ગાંઠિયો ખેંચીને બતાવું તમને પાસે હોય ને તો. હા પાસે છે. જો નહીં ખાતર, નહીં કોઈ જાતની દવા, અને આના મૂળિયા જુઓ તમે. આ બેસ્ટ ક્વોલિટીનું લસણ કહેવાય. 2 વર્ષે આપણે સારું નહોતું થયું પણ બહુ સારું છે. ઓન થોડોક પાણીમાં ફેરફાર કર્યો ખાલી. આપણે અહીંયા લસણમાં પાણી ભરાઈ રહે ને એ રીતના ક્યારા બનાવ્યા હતા એટલે બહુ સારું રિઝલ્ટ છે. નકર લસણના મૂળિયા એટલા હોય ખાલી. ડબલ મૂળિયા છે. તો આપણે 5-6 ગાંઠિયા લઈ લીધા છે. ઘરે ચટણી બનાવવા થાય. મમ્મી પાલક ઉતારે. આ મૂળો પાકી ગયો, એની મોગરી આવશે હવે. બાકી તો પોપૈયા 2-3 ઉતરે એમ છે તો એ બધું ઉતારી લઈએ. ગાજર બહુ સરસ થયા છે પણ હજી થોડાક પાકવામાં વાર છે. પછી ઉપરથી વાઢી લેશું ને બધા ખોદી નાખશું. ગાજરમાં આ રીતે કરવાનું છે. બીટ વાવ્યા હતા પણ એ તો અમુક જ થયા છે. બીટ કાંઈ બરાબર ન થયા. તો સાંજના 5:30 જેવું થયું છે. ધીરે ધીરે દી આથમતો જાય છે. હવે પાછો આ હોળી ગઈ એટલે દિવસ લાંબો થતો જાય. ઉનાળો શરૂ થઈ જાય એટલે ટાઈમ થોડોક વધારે મળે આપણને. નહીં તો અત્યારે જ પાછો દી હાથમાં આવી ગયો હોય શિયાળાનો દિવસ હોય તો. અને જો આપણે તુલસીમાં કેટલો મોટો ઘેરાવો થઈ ગયો. ખાલી એક લાઈન કરી હતી વચ્ચે, આ 2 લીમડાની વચ્ચે ને અહીંયા, એમાંથી આ જુઓ કેટલા થઈ ગયા. અમુક પાકી ગયા છે, માંજર રીતે થઈ ગયા છે. અમુક પાછા હવે નવા થયા છે. સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? તો જો પાછા 3-4 દી થયા નાટો મારવા આવ્યા છે. 4:30 પછી આવીને પાછા કોફી ને ચા ને એવું પીધું. પાછો હમણે નાસ્તો કરાવ્યો કાજુ બદામનો. અને જો ટેસ્ટથી બેઠા છીએ અને હવે તો એને ઘણું સારું છે. ધીરે ધીરે ફેર પડતો જાય છે. અને ભાઈ ધીરે ધીરે કારક પાછા અહીંયા આવી. એટલે આ વખતે એવું છે કે ભાઈ અમારે જે કસરત કરાવવા બેન આવે ને એ બેન કે ભાઈ હવે થોડાક દી આપણે કસરતમાં ધ્યાન આપી. એટલે કસરતમાં ધ્યાન આપવાનું છે એટલે થોડોક ઓછું હવા હે. તો ઓછું હવા હે તો પછી ક્યારેક વિડીયોમાં મુકાય, ક્યારેક ન મુકાય તો એમાં વાંધો ન લગાડો. કારણ કે જલ્દી થાય એવી આપણે કોશિશ કરીએ. એટલે જલ્દી સારું થઈ જાય તો આખા વિડીયોમાં આવાય. એટલે આવી કોશિશ છે. જે બેન કસરત કરે એ બેનને આપણે વિડીયોમાં બતાવશું. પણ હવે આપણે કાલેથી 2 ટાઈમ શરૂ કર્યું છે કરવાનું છે કસરત કરવાનું. તો
તો કેમ કે આપણે જલ્દી ફેર પડી જાય તો જલ્દી આપણે વાડીએ વી એવી તમારી વચ્ચે. એટલે આ રીતનું છે. એટલે આપણે જ્યાં એકલા એકલા અમને તેઓ ગોળતું નથી, કારણ કે તમારી હારે મોજમાં અને જે આપણે શૂટિંગ ઉતારીને આખો દિવસ જે અમારો આનંદથી જાય એવો જાતો નથી. પણ હવે જે છે એમાં ચલાવવું પડે અને જે છે એ કમ્પ્લીટ કરી અને તાત્કાલિક તમારી હારે આવી છે એ ભાઈ વિડીયો ઉતારવા અને મોજ કરવા. અમને એને આ ગમતું નથી અહીંયા વિયોવું છે, પણ હવે હાવ થોડુંક સારું થાય પછી અવાય ને, કેમ કે અહીંયા પછી કસરતવાળાને તે અહીંયા લાવવા પડે ને એવું બધું થાય. એટલે આપણે થોડાક હાલતા થઈ જાય પછી આપણે અહીંયા વિયેવી, કેમ કે ઘણી તમારી બધાની બહુ યાદ આવે છે અમને. પણ કોમેન્ટ સાંભળી અને જમાવટ કરીએ અને પછી આપણે હારા થઈ જાય એટલે પાછા જમાવટ કરશું. જો ભાઈ પપ્પાએ આજ વાત કરી પાછી તમને થોડી, એટલે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે રીતનો વિડીયો બનાવી છે એ રીતે તો બેટર જ કહેવાય. અને 4-5 કોમેન્ટ એ રીતની હતી કે ભાઈ દાદાને હાથ પગની મૂવમેન્ટ કઈ રીતની છે શું છે તો એ બતાવો એમ. પણ એમાં અમે એ રીતનું નક્કી કર્યું છે કે હવે જ્યારે બતાવશું ત્યારે હરખું દાદા ચાલતા થઈ જાય ને ત્યારે જ બતાવશું એ રીતનું. ત્યાં સુધી તમને આ રીતે જ બતાવશું. રિકવરી જેમ અમે તો રોજ જોઈએ જ છીએ કે કઈ રીતની રિકવરી આવે છે, કઈ રીતની મૂવમેન્ટ વધી છે. પણ એ તમને જો કદાચ એમને બતાવતા રહેવું તો તમને એટલી બધી ઓલી નહીં થાય. પણ જો એક હારે બતાવશું તમને એટલે તમને ખુશી થાય અને જોવામાં મજા આવશે તમને. બાકી તો જો રસોડું કમ્પ્લીટ છે. હવે આપણે નક્કી કરેલું છે કે એમના હાથે જ તે હવે ઓપનિંગ કરવાનું છે, તો એ બહુ જલ્દી કરી નાખશું. હવે બહુ ઝાઝો ટાઈમ નહીં લાગે, કારણ કે આ બધાનો સાથ સહકાર પ્રાર્થના હરેક વિડીયોમાં બહુ સારી સારી કોમેન્ટ હોય છે. આપ બધા પ્રાર્થના કરો છો. જો સાંજ કેટલી મસ્ત થઈ રહી છે અને આપણે બધી વિડીયોની કોમેન્ટ વાંચીએ તો બહુ સારી સારી કોમેન્ટ હોય છે. પપ્પાને સંભળાવીએ તો એમને પણ ઘણો આનંદ થાય છે. એ પણ ખુશ થાય છે કે ભાઈ ચાહવાવાળા છે તો એ ટૂંકમાં સાંભળીને ઘણું એમને સારું લાગે છે અને ઘણી અડપ આવે છે એમને. એટલે આ રીતે કોમેન્ટ કરતા રહેજો, હાઈપ આપતા રહેજો. અને હવે પાછા ફરી મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી સૌને સીતારામ.